એકલી કેમ કરે છે? ચલ લાવ, હું પણ કરવા લાગુ છું. અરે માસી તમે બેસો, હું કરું છું. અરે નીલા, બેઠા બેઠા મને કંટાળો આવે છે. તો મારી સાથે ગપ્પા મારો. ઠીક છે, ચાલ આપણે બંને છે ને ગપ્પા મારતા મારતા કામ કરીએ. હા. સારું છે નીલા, નહીં કે હર્ષ પણ હવે નોકરીએ લાગી ગયો છે. હા, આમ પણ કામ વગર આખો દિવસ ખાલી બેસીને એને પણ કંટાળો જ આવતો હતો. એવું જ હોય, કામ કરવા વાળાને છે ને આમ ખાલી બેસી રહેવાનું આવે ને તેમનું મગજ છે ને કામ જ ન કરે ને ફ્રસ્ટ્રેશનના લીધે એમનો સ્વભાવ પણ ગુસ્સાવાળો થઈ જાય. તમે સાચું કહ્યું. અરે મીતાફઈ સવારથી દેખાતા નથી, એ ક્યાં ગયા છે? બહાર ગયા છે? ખબર નહીં ક્યાં ગઈ છે. મેં એને સવારથી જોઈ પણ નથી, મને કહીને પણ નથી ગઈ. તમને છોડીને ક્યાં જવાની હતી? આ તો તમે ભાઈનું ધ્યાન રાખતા હતા ને, એટલે હું એકલી જ મંદિરે જઈને આવી. મંદિરે? કેમ, આજે કઈ છે? મારો તો સ્વભાવ જ છે, ઘરમાં કોઈની સાથે પણ સારું થાય ને એટલે માતાજીને પગે લાગીને આવવાનું. લાગે છે તમે મારી વાત સમજ્યા નહીં. પહેલા પ્રસાદ ખાઈ લો, પછી કહું છું. ક્રિશ, આજે ભાઈએ જે 25 લાખ રૂપિયા આપ્યા છે ને એ લઈને કિયારાને આપવા માટે ગયા છે. પૈસા આપી દેશે ને એટલે કિયારાના બોન્ડમાંથી ક્રિશ આઝાદ થઈ જશે. વાહ ફોઈ વાહ, બિચારો ક્રિશ તો પૈસાની બેગ મમ્મી પપ્પાના રૂમની બહાર મૂકીને ગયો હતો, પણ તમે એ બેગ ગાયબ કરી નાખ્યો, જેથી ઘરમાં બધાને એવું લાગે કે ક્રિશ કિયારાને પૈસા આપવા ગયો છે. પણ એક જોતા મીતા ફોઈએ સારું જ કામ કર્યું છે. જો ઘરમાં કોઈને ખબર પડી હોત કે ક્રિશ પૈસા લીધા વગર ગયો છે તો પપ્પાએ ગમે તે રીતે એને રોક્યો હોત. કેવો લાચાર થઈને બેઠો છે બિચારો. ગઈકાલે તો ઓફિસમાં કેવી ધમાલ કરી મૂકી હતી, આજે જાણે તોફાન પછીની શાંતિ ના હોય એવું લાગે છે. મિસ્ટર દીક્ષિત, મારી કેબિનમાં આવો. બહુ જલ્દી તું મારો થઈ જઈશ ક્રિશ. May I come in, madam? યસ યુ મે. Good morning, madam. ગુડ મોર્નિંગ. મિસ્ટર ક્રિશ આવી ગયા? હા મેડમ, ક્યાં આવી ગયા છે? તો હવે આપણે એમનું શું કરવાનું છે? તમે એમને એક દિવસ આપ્યો હતો વિચારવા માટે, એ વિચારીને જ આવ્યા હશે ને? તમને શું લાગે છે એ 25 લાખ આપશે કે પછી મારી નોકરી એક્સેપ્ટ કરશે? મેડમ, મેં સાંભળ્યું છે કે મિસ્ટર ક્રિસ આપના શહેરના જાણીતા ઉદ્યોગપતિ રાજેશ પરીખના જમાઈ છે. હો, શું વાત કરો છો? તમને ક્યાંથી ખબર પડી? ગઈકાલે મારી સામે અકર દેખાતા હતા તો મેં એમની ઇન્ક્વાયરી કરાવી હતી, ત્યારે ખબર પડી. ઓ આઈ સી. એનો અર્થ એ થયો કે એમના માટે 25 લાખ આપવા કોઈ મોટી વાત નથી. તો પછી આપણે ત્યાં જોબ કરવા માટે શું કામ આવ્યા હશે? એ તો ખબર નહીં, એમની સાથે વાત કરીએ પછી જ ખબર પડે ને. યુ આર રાઈટ. એ પૈસાની બેગ તો નથી લાવ્યા ને? એવું તો મને દેખાયું નથી. ચેક તો નહીં લાવ્યા હોય ને? આઈડિયા નથી મેડમ. તમે જાઓ, હું જોઈ લઈશ. ઓકે મેડમ. કિયારા ઓફિસમાં આવી ગઈ છે, છતાં પણ મને બોલાવવામાં આટલી વાર કેમ લગાડે છે? છેલ્લા કલાકથી આમને આમ બેઠો છું. આજે તારા પેશન્સ લેવલને હું ચેક કરીશ. તારી અંદર રહેલો વોલ્કેનો શાંત થશે ને પછી જ તને અંદર બોલાવીશ.
ત્યાં સુધી મેં કંઈ જોઈ તો લઉં. સાચી અમિતા તો અમારા બધાનું બહુ વિચારે છે. આ તો મારી ફરજ છે ભાભી. ક્રિશ ભલે તમારો જમાઈ હોય પણ મારા પણ દીકરા જેવો છે, એટલે મારાથી બનતું બધું જ કરીશ. તમે કેટલા સારા છો મીતાફઈ. અમને જરાય એવું નથી લાગતું કે તમે રાધાના ફઈ છો. જાણે અમારા સગા ફઈ ના હોય એવી રીતે અમારું બધાનું ધ્યાન રાખો છો. નીલા, દરેક સંબંધો લોહીના જ હોય એવું ના હોય. અમુક સંબંધો લાગણીઓના પણ હોય. આપણી વચ્ચે પણ કંઈક એવું જ છે. જોત જોતામાં તમે અમારા ઘરનો હિસ્સો ક્યારે બની ગયા ખબર જ ના પડી. હે ને ભાભી? હા હા, એ વાત તો છે. અરે ફઈ, જે મજા ભેગા રહેવામાં છે ને એ એકલા રહેવામાં નથી. આ બધું તમે લોકો રહેવા દો, હું કરી લઈશ. ના ના, હવે પતવા જ આવ્યું છે. અરે અમે બધું પતાવી દઈશું. ઠીક છે, તો તમે લોકો શાક સમારો, ત્યાં સુધી હું કુકર લગાવીને રોટલીનો લોટ બાંધી દઉં. અરે ફઈ, આપણું કુકર ખરાબ થઈ ગયું છે, એનો વાલ બગડી ગયો છે, એટલે કુકર રિપેર કરાવવું પડશે. અરે આપણી પાસે બીજું મોટું કુકર પડ્યું છે, હે ને? ક્યાં છે? ખબર નહીં ક્યાંક મૂક્યું છે, મને યાદ નથી આવી રહ્યું. તમે લોકો યાદ કરી લો, ત્યાં સુધી હું રોટલીનો લોટ બાંધી દઉં. અરે હા, યાદ આવી ગયું. તમારું ક્લાઉડ કિચન છે ને ત્યાં. શિટ, પૈસાની બેગ મેં ત્યાં જ મૂકી છે. એક કામ કરું છું, હું જઈને લઈ આવું છું. માસી, એક કામ કરું, હું પણ સાથે આવું છું. હા ચાલ. આવા લોકોને પણ હમણાં જ કુકર લેવા જવાનું હતું. હવે શું કરું? આ કિયારાએ કામ પતાવ્યું હશે કે નહીં? હમણાં સુધી તો કોઈ મેસેજ નથી આવ્યો. જો રશ્મિના હાથમાં પૈસાની બેગ આવી ગઈ ને તો પ્રોબ્લેમ થઈ જશે. હવે હા બોલ ફિયા, શું ખબર છે? અરે, મારે તને જે કહેવાનું હતું ને એ મેં કહી દીધું છે. હવે જે કરવાનું છે તારે કરવાનું છે. મેં તને જે કામ કીધું હતું એ તે પતાવ્યું. અરે ફિયા, પતાવું છું ને, શું ઉતાવળ છે? હજી તો આખો દિવસ પડ્યો છે આપણી પાસે. ક્રિશ ઓફિસે આવ્યો કે નહીં? અરે એ તો બિચારો છેલ્લા કલાકથી હું એને ક્યારે અંદર બોલાવું ને એની રાહ જોઈને બેઠો છે. આર યુ મેડ ઓર વોટ? તારમાં અક્કલ જેવું કંઈ છે કે નહીં? શેની રાહ જુએ છે તું? અરે પણ તને આટલી ઉતાવળ શું કામ છે? અરે, તને કેવી રીતે સમજાવું? મેં જ્યાં પૈસાની બેગ મૂકી છે ને ત્યાં રશ્મિ ને નીલા ગઈ છે. વોટ? પણ એ લોકોને કેવી રીતે ખબર પડી કે તે બેગ ક્યાં છુપાવી છે? અરે, એ લોકોને નથી ખબર પડી, પણ આપણું નસીબ જ ખરાબ છે. આજે જ કુકરનો વાલ બગડ્યો અને એ લોકો ત્યાં જ કુકર શોધવા ગયા છે. ઓ ગોડ, પણ તે એવી જગ્યા પર બેગ શું કામ છુપાડી? અરે, મને હતું કે ત્યાં કોઈ નથી જતું, એટલે મેં ત્યાં બેગ છુપાવી. પણ જો એ લોકોના હાથમાં પૈસાની બેગ લાગી અને એ લોકોએ કોઈ એક્શન લીધું ને, એ પહેલા મેં તને જે કીધું છે ને એ કરી નાખ. ઓકે ફિયા, તું ફોન મૂક, હું કૃષ્ણ અંદર બોલાવીને કામ પતાવું છું. આ લોકોને પૈસાની બેગ ના મળે તો સારું. અહીંયા આવીને 1 કલાક થઈ ગયા, હજી સુધી કોઈ બોલાવવા કેમ નથી આવ્યું? એક્સક્યુઝ મી, મેડમ બિઝી છે?
મેનેજર સાથે એમની મીટિંગ ચાલતી હશે. ઓકે, તમે એમને કહ્યું છે ને કે હું આવી ગયો છું? હા, મેં એમને ઇન્ફોર્મ કર્યું છે. મેડમ કહેશે એટલે હું તમને બોલાવી લઈશ. તમે અહીં બેસો. ઠીક છે. હા તો બરાબર જ કહે છે. બોસ તો કોઈ પણ હોઈ શકે છે. આપણે કામ જ કરવું છે ને, તો પર્સનલ પ્રોબ્લેમ્સ બાજુમાં મૂકવા જોઈએ. મારી પાછળ જે કેન્ડિડેટ હતો ક્યાંક એને બોલાવી તો નહીં લીધો હોય ને? જો એવું થયું તો હા, નોકરી પણ હાથમાંથી જતી રહેશે. શિટ, મારે કાલે જ હા પાડવાની જરૂર હતી. યસ મેડમ. ઓકે મેડમ. મિસ્ટર ક્રિશ, યસ. મેડમ તમને બોલાવે છે. ઓકે. તો કિયારા મારા માટે ફક્ત મારી બોસ છે એવું વિચારીને જ કામ કરવું પડશે. યસ. જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી અહીંયા જ હોવું જોઈએ. મળી જાય ને તો સારું, નહીં તો શૌર્યને અત્યારે ને અત્યારે જ રિપેર કરવા મોકલવો પડશે. કેટલો બધો સામાન પડ્યો છે, ક્યાં શોધવું એ જ નથી સમજાતું. ક્લાઉડ કિચન માટે કેટલી બધી મહેનત કરીને માસી, અને પહેલા જ ઓર્ડરમાં પ્રોબ્લેમ થઈ ગયો. મને એવું લાગે છે કે તમારે ફરીથી ટ્રાય કરવાની જરૂર હતી. તમારી વાત સાચી છે, પણ મિસ્ટર ઠાકરને ત્યાં જે થયું ને એના લીધે બધાની હિંમત તૂટી ગઈ અને ફરીવાર ક્લાઉડ કિચન ચાલુ કરવાનો વિચાર જ માંડી વાળ્યો. ભૂલી જા બધું, બધું જ ભૂલી જા. મારી એક વાત યાદ રાખજે, આપણું જીવન છે ને એક પ્રવાસ છે, એક જર્ની છે. જ્યાં જ્યાં આપણું નસીબ લઈ જાય ને ત્યાં ફરી આવવાનું. આપણા નસીબમાં જે લખાયું હશે નિયતિ ત્યાં આપણને લઈ જ જશે. ચાલ હવે તું એ બાજુ શોધ, હું આ બાજુ શોધું છું. હે ભગવાન, મળી જાય તો સારું. મે આઈ કમ ઇન? મે આઈ કમ ઇન મેડમ? મેડમ, યસ. હવે બરાબર બોલ્યો તું. યસ યુ મે. Have a seat, Mr. Krish. Okay, so Krish, please let me know what have you decided. મેં વિચાર કરી લીધો છે. That's good. હું તમારી સાથે કામ કરવા તૈયાર છું. Oh, that's great. ચલો, તમે પ્રેક્ટિકલ ડિસિઝન્સ લેતા થઈ ગયા એમ ને? I like it. પણ મિસ્ટર ક્રિશ, મારા મનમાં હજી એક ડાઉટ છે. કેવો ડાઉટ? મિસ્ટર ક્રિશ, આજે તો તમે મારી સાથે જોબ કરવા માટે તૈયાર થઈ ગયા, પણ 6 મહિના પછી કે વર્ષ પછી તમારું ડિસિઝન બદલાઈ ગયું તો? હું તમને ખાતરી આપું છું, એવું ક્યારેય નહીં થાય. મિસ્ટર ક્રિશ, મેં મારા બિઝનેસ એક્સપિરિયન્સ પરથી જોયું છે કે ઘણા લોકો પોતાની અનુકૂળ પરિસ્થિતિ આવે ને તો એમના ડિસિઝન્સ બદલી લેતા હોય છે. અને જો તમે એવું કર્યું તો મારો તો ટાઈમ વેસ્ટ થશે ને. જેટલો સમય તમે મારી કંપનીમાં રહીને ટ્રેન થયા છો, જો તમે મારી કંપની છોડી દીધી તો મારે નવા માણસને ટ્રેન કરવાનો, અને પછી આ જ સાયકલ ચાલ્યા કરશે. એન્ડ આઈ ડોન્ટ વોન્ટ ધેટ. મેં તમને કહ્યું ને, એવું નહીં થાય. બટ હાઉ કેન વી ટ્રસ્ટ યુ?
ક્રિશ કિયારાની કંપનીમાં કામ કરવા ગયો છે તો ખરો, પણ કિયારા આટલી સહેલાઈથી ક્રિશની વાત પર વિશ્વાસ નહીં કરે, કારણ કે એ ક્રિશને બહુ સારી રીતે ઓળખે છે. કિયારાને એવું પણ લાગી શકે છે કે આ ક્રિશની કોઈ ચાલ હશે. આજથી ક્રિશ કિયારાની ઓફિસે કામ કરવાની શરૂઆત કરશે અને જેવો કેસ જીતી જશે ને એટલે એ નોકરી છોડી દેશે. ક્રિશ કિયારાને ત્યાં કામ કરે એના કરતાં વધારે કિયારાના જીવનનો હિસ્સો બને એવો કિયારાનો પ્લાન છે. કિયારા ક્રિશના પ્રેમમાં પડી, એની સાથે એન્ગેજમેન્ટ થયા અને લગ્નના મંડપમાંથી એને ઉઠાવીને એના મારી સાથે લગ્ન થયા. આ બધું હજુ સુધી કિયારા ભૂલી નથી, એટલે હવે જે કંઈ પણ કરશે ને એ પાક્કા પાયે કરશે, અને એવું કરે એમાં જ મારો પ્લાન સફળ થશે. હવે જો કિયારાએ કંઈ કાચું કાપ્યું ને તો એમાં એનું તો નુકસાન છે, પણ એનાથી મોટું નુકસાન મારું અને મારા પરિવારનું છે. એટલે જ ભગવાન, હું તમને પ્રાર્થના કરું છું કે આજે તમે જે કંઈ પણ કરો ને એ મારા અને મારા પરિવારના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરજો. રશ્મિ, ઓ રશ્મિ, બહાર કોઈ છે? આવી પપ્પા. સોરી પપ્પા, તમારી તબિયત સારી નથી ને તમે એકલા છો રૂમમાં. નાના બેટા, હવે મને ઘણું સારું છે. આ તો નાસ્તા પછી મારે દવા લેવાની હતી, એ શોધતો હતો. ના મળી એટલે તારી મમ્મીને બૂમ પાડતો. તમે ઊભા રહો, હું શોધું છું. પપ્પા, આ છે? ના, આ નથી બેટા. આ? ના, આ પણ નહીં. ક્યાં મૂકી હશે? ખબર નહીં તારી મમ્મીએ ક્યાં મૂકી દીધી હશે. ક્યાં મૂકી દીધું છે યાદ કેમ નથી આવી રહ્યું? નીલા, તને ક્યાંક દેખાય છે? ના માસી, આવું જ હોય છે, જ્યારે જરૂર હોય ને ત્યારે વસ્તુ મળે જ નહીં, અને ના જરૂર હોય ને ત્યારે આંખોની સામે રઝળતું હોય છે. માય ગોડ, રશ્મિ તો એ બાજુ જ જાય છે. હવે શું કરું? અને કેવી રીતે રોકું? મે આઈ કમ ઇન મેડમ? યસ પ્લીઝ કમ. બોલો મેડમ. મિસ્ટર દીક્ષિત, આપણે મિસ્ટર ક્રિશને એક દિવસ વિચારવા માટે આપ્યો હતો, તો એમને એમનું ડિસિઝન લઈ લીધું છે. સર, મેં નક્કી કર્યું છે કે હું તમારી કંપનીમાં કામ કરવા માટે તૈયાર છું. હા, તો બહુ સારી વાત કહેવાય. મિસ્ટર ક્રિશ, તમે બોન્ડ બરાબર વાંચી લીધા છે ને? પછી એવું ના થાય કે તમે આનું ઉલ્લંઘન કરો અને અમારે લીગલી એક્શન લેવા પડે. ના ના, એવું નહીં થાય. હું તમને ખાતરી આપું છું. મને પણ આમને એવું જ કહ્યું હતું, બટ હાઉ કેન વી ટ્રસ્ટ હિમ? ગઈકાલે ગુસ્સામાં એમને બોન્ડના પેપર્સ પાડી નાખ્યા હતા. કે તો આપણું નસીબ સારું હતું કે એની ઓરિજિનલ કોપી નહોતી. ગઈકાલે મારાથી જે કંઈ પણ થયું
એના માટે હું તમારી માફી માંગુ છું. અરે ના ના પ્લીઝ આવું ના બોલશો. માફી માંગવાની કોઈ જ જરૂર નથી. હા તો શું છે ને, અમારી કંપનીનું કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ છે અને એની સાથે જ કંપનીની રેપ્યુટેશન સ્ટેક પર છે, એટલે થોડો ડર લાગે છે. મારા તરફથી જે હતું એ મેં કહ્યું. હવે તમે મને કહો કે મારે શું કરવું પડશે જેથી તમને મારા ઉપર ટ્રસ્ટ આવે. હવે આની પાસે એવું તો શું માંગુ જેના લીધે ક્રિશ 101% મારા ક્લચમાં આવી જાય.